ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જેવું જણાઈ રહ્યો હતો। ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 32 પરીક્ષા કેન્દ્રોની 84 બિલ્ડિંગમાં 22,583 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્રની 30 બિલ્ડિંગમાં 8,154 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 4 પરીક્ષા કેન્દ્રોની 17 બિલ્ડિંગમાં 3,048 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જેમાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા। પરીક્ષામાં કોઈ પણ ભય વિના આપવા સલાહ આપી શુભેચ્છા પાઠવી। બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગો દ્વારા વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહસભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો। આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે। આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે। સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે। બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે। સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે। વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। આજથી શરૂ થતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની HSC SSC બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે, બિલકુલ ડર રાખ્યા વગર, પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે। અમારા તંત્ર તરફથી દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં। તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે। સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ। મેમ, આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે? આ વખતે ધોરણ 10 અને 12માં થઈ અને લગભગ 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। 11,000 ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી 12,000 જેવા 22,000 જેવા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે। તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ। તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ। ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે। સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની। બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે। એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ। ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું। સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ। Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group.